દ્વારકામાં ગોમતી નદીમાં ડૂબતા વૃદ્ધને બચાવવામાં આવ્યા। સુરક્ષાકર્મીએ જીવ જોખમમાં મૂકી એક વૃદ્ધને બચાવ્યા। વૃદ્ધને સુરક્ષિત બહાર કાઢી સારવાર માટે ખસેડવામાં આવ્યા। તો ગોમતી નદીમાં ડૂબતા એક વૃદ્ધને બચાવવામાં આવ્યા છે। સુરક્ષાકર્મીઓએ આ વૃદ્ધને ડૂબતા બચાવી લીધા હતા। તો આ વૃદ્ધ કે જે ગોમતી નદીની અંદર ડૂબી રહ્યા હતા તેમને બચાવીને બહાર કાઢવામાં આવ્યા અને તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા। ગોમતી નદીમાં ડૂબતા આ વૃદ્ધને બચાવી લેવાયા છે અને તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। નાહવા પડ્યા હતા આ વૃદ્ધ ગોમતી નદીની અંદર અને ડૂબવા લાગ્યા હતા ત્યારે તેમને બહાર કાઢવામાં આવ્યા અને તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। આ દ્રશ્યોમાં જોઈ શકાય છે આ જે વૃદ્ધ છે તેઓ નદીમાં ડૂબતા હતા અને તેમને બચાવી લેવાયા। સુરક્ષાકર્મીઓએ તેમને ડૂબતા બચાવ્યા છે। દ્વારકાના ગોમતી ઘાટની આ ઘટના છે। ગોમતી ઘાટ પર આ વૃદ્ધ નાહવા પડ્યા હતા ત્યારે તેઓ ડૂબી રહ્યા હતા। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા રાજુ રૂપારેલિયા ફોન લાઈનથી જોડાયા છે। જી રાજુ, જે વૃદ્ધને બચાવવામાં આવ્યા છે કેવી રીતે તેમને બચાવવામાં આવ્યા અને હાલ શું સ્થિતિ? બીજો વાત કરવામાં તો આજે છે તે દ્વારકાનો જે ગોમતી ઘાટ છે ત્યાં બપોર પછી છે ભરતીને મોજા ઉછળી રહ્યા હતા। તે દરમિયાન છે કોઈ વૃદ્ધ છે તે પાણીમાં નજરે ચડ્યા હતા। પાણીમાં નજરે ચડતા વૃદ્ધ છે તે બચાવની બૂમ પાડતા દેખાયા હતા। ત્યારબાદ વાત કરવામાં આવે તો ત્યાં તૈનાત છે જે એસઆરડીના જવાનો છે તે પાણીમાં છલાંગ લગાવી અને આ વૃદ્ધને છે તે બચાવી લીધા હતા અને તેમને દરિયાકાંઠે આ ગોમતી ઘાટે લઈ આવ્યા હતા અને લયા બાદ સરકારી હોસ્પિટલ છે જ્યાં તેમને સારવાર માટે લઈ ગયા છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે।